कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। સ્વાદ સંબંધ બનાવે। TV13ની ચૂંટણી યાત્રા ગોંડલમાં આવી પહોંચી છે। ગોંડલ વગર ગુજરાતની કલ્પના થઈ જ ન શકે। આ ગોંડલે, આ શહેરે ગુજરાતી ભાષાને અમરત્વ આપ્યું છે। ભગવદ્ ગોમંડળ વગર આપણી ભાષાની કલ્પના ન કરી શકીએ। અને જ્યારે દેશના અત્યારના જે મોટા મોટા સિટીઓ હજી સાંસ્કૃતિક રીતે સિવિલાઇઝેશનમાં પાપા પગલી કરતા હતા, ત્યારે આ શહેરના રાજવીની દૂરંદ્રષ્ટિ કે કોઈ પણ યુરોપના શહેરોને ટક્કર મારે એવું એમનું નગર રચના છે। પાણીની સિસ્ટમ, શુદ્ધ પેયજલ, ગટર વ્યવસ્થા માં ગોંડલ નંબર અવ્વલ છે, નંબર 1 છે। એ પછી રાજાશાહી ગઈ અને આપણે જેને ચૂંટીને મોકલ્યા એ બધા રાજાઓ આવ્યા। એમણે આમના આ જે મિત્રો છે આ મોર્નિંગ વોક માટે આવ્યા છે સવારમાં। સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ છે હાઈસ્કૂલનું, ટાવર પણ છે, આ મહેલ જ છે ને, ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્કૂલનું ગ્રાઉન્ડ છે, ત્યાં લોકો આવ્યા છે બધા જ સ્વસ્થ થવા માટે। આ શહેરના પ્રબુદ્ધ નાગરિકો છે। આપણે એમને પૂછીએ કે સર, આપણા શહેરમાં કેવું છે સ્થિતિ? સરસ, સારું છે, કામ સારું, બહુ સારું, શુદ્ધ પીવાનું પાણી આવી જાય, ફૂલ। ગોંડલમાં પાણીનો પ્રશ્ન છે જ નહીં। રસ્તાઓ સારા છે, રસ્તા પૂરેપૂરું સારા। ગોંડલ જેવા ગયા તમને બીજે જોવા ન મળે। અને આરસીસી, દરેક રસ્તા આરસીસી, દરેક સોસાયટીમાં બ્લોક, દરેક સોસાયટીમાં આરસીસી, પાણીને બધાને દર એકાત્ર પાણી પૂરેપૂરું આવે। સર, સ્વચ્છતા માટે કેવું છે આપનું શહેર? બહુ એકલાસ છે, રામ રાજ્ય તરફ જઈ રહ્યા છે, કોઈ સમસ્યા? જરાય નહીં, બધી વ્યવસ્થા કમ્પ્લીટ, જીવનમાં કશું જ નહીં। છોકરા બોકરા બધા સેટ, બોલતા એટલા નિરાતે બેઠા હોય ને। સર, આપનું નામ? વિનુભાઈ। વિનુભાઈ, કેવું લાગે તમારા શહેરનું? આમ સુંદર જ છે, પણ હજી એવું કંઈક શું થવું જોઈએ પ્રાયોરિટીમાં કે શહેર વધુ સારું લાગે? વધુ સારું જ છે, એક નંબર ગોકુળિયું ગામ છે। પણ આઈસિંગ ઓન ધ કેક, હજી કંઈક સારું કરવું હોય તો કોઈ સૂચન? હજી થઈ શકે શું થઈ શકે? તો એ આ લોકો હજી વિચાર કરે એ પ્રમાણે થઈ શકે। તમારી નજરે આવતું કે ચાલો આવું થઈ ગયું હોત તો સરસ થઈ જાય? પણ સરસ થાય જ છે, તો આપણે શું વિચાર કરવો? ગોરધનભાઈ, ગોરધનભાઈ, કેવું છે? ફીલ ગુડ હો ભાઈ, ફીલ ગુડ, ફીલ ગુડ। ટ્રેક સરસ લીધો છે એક સરખો। હા, કાંઈ ગામમાં નવું કરવા જેવું સારું? ના, લગભગ પૂરું થઈ ગયું હે। એટલે આમ પૂરું થઈ ગયું છે કામ? સુવિધામાં બધી કોઈ ઘટતું જ નથી કાંઈ। આવો તો ખુશહાલ લોકો, ખુશહાલ શહેર। ગોપાલભાઈ, બોલો કાંઈક બોલો, કાંઈક નવું થવું જોઈએ એમ। એમ કાંઈક વાતે નવી આવી જાય, હાવ સારું સારું સારું, અમને જ બધી ખબર હોય કેટલું સારું છે। મનસુખભાઈ માંડવિયાએ એવું ડિક્લેર કર્યું છે કે ગોંડલમાં ગુંબાડા રોડ ઉપર સ્ટેડિયમ પણ બનવાનું છે। જો એ બની જાય તો બહુ સારું। જો આ એક નવી વાત છે, અને મનસુખભાઈ કરી શકે એમ છે, કારણ કે આખા દેશના શિક્ષણ રમત ગમત અધિકારી છે। એક મોટું સ્પોર્ટ સંકુલ આ શહેરને મળવું જોઈએ, જેથી કરી વાત થઈ ગઈ છે, જગ્યા છે। હા, ઉંબાડા રોડ ઉપર એ વાત સાંભળી છે, ઉંબાડા રોડ ઉપર બનવાનું। ખૂબ જ સરસ વ્યવસ્થાઓ છે, પણ આગામી દિવસોમાં ગોંડલમાં રિવરફ્રન્ટ, ગોંડલી નદી છે એના ઉપર જો રિવરફ્રન્ટ બને તો લોકોને એક સરસ મજાની સુવિધા પ્રાપ્ત થાય। જે કલ્પનાઓ છે એનાથી પણ સરસ રીતે નવા નવા પ્રોજેક્ટો, નવા નવા વિકાસના કાર્યો થઈ જ રહ્યા છે। લોકો એકદમ સારી રીતે એનો આનંદ માણી રહ્યા છે, કોઈને કાંઈ તકલીફ નથી, સુવિધાઓ છે, પાણી, રોડ, રસ્તા, ગટર, આ બધી સુંદર વ્યવસ્થાઓ છે। આ છેલ્લે વોકિંગ સ્ટિક બનાવ્યો 52 લાખના ખર્ચે, જેથી કરીને અમે બધા સિનિયર સિટીઝનો, ડાયાબિટીસવાળા બધા આવો આખા ગુજરાતમાં ક્યાંય મેં આવો વોકિંગ સ્ટિક જોયો નથી। અહીં ક્યાંય વાહનની કાંઈ તકલીફ નથી। જિંદાદિલ ગોંડલના લોકો, બેહદ ખૂબસૂરત શહેર છે। ગોંડલ શહેરમાં આપણે સિનિયર સિટીઝન, પ્રબુદ્ધ નાગરિકો સાથે વાત કરી। ખૂબ જ ખુલ્લા પહોળાઓ રસ્તાઓ છે। આ ઉપરાંત અહીંયા વર્ષોથી મોટી સંખ્યામાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને, એટલે સાયકલની એક પેલી ચાલે છે, સાયકલ સવારનો એક ક્લબ ચાલે છે, જે સવારમાં રોજ 10-15 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે। સાથે સાથે એમાં ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો વધુમાં વધુ સમાજમાં કેવી રીતે સુચારુ વ્યવસ્થા ચાલે એની ચર્ચા કરતા હોય છે, માર્ગદર્શન યુવાનોને આવતા હોય છે। સર, કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, આપનું શહેર કેવું છે?
ગોંડલ શહેર આમ તો ભગવતસિંહજીની દેન છે, એટલે પહોળા રસ્તા છે, પણ અમે જ્યારે સવારે સાયકલિંગ કરવા નીકળીએ ત્યારે સ્પીડ બ્રેકરનો વધારે થોડા નડતા હોય છે, એટલે અમે આઉટસાઇડ એટલે કે ગોંડલની બહારના રસ્તા પસંદ કરીએ છીએ. ખાસ કરીને અમે અત્યારે જે સુરેશ્વરના રસ્તા તરફ જઈએ છીએ તેમાં થોડા વધારે ખરાબ રસ્તો છે, એટલે નગરપાલિકામાં એ હવે ખ્યાલ નથી સુરેશ્વરનો PWDમાં આવે છે કે નગર. શહેરમાં સ્થિતિ કેવી છે? સારું છે, વાંધો નથી. રસ્તા અને તો છે જ સારા, પણ સાયકલિંગમાં વધુ હજી થોડો અમને સારા રસ્તા મળી રહે તો અમારી આવી અપેક્ષા છે. સર, ક્લીનનેસમાં કેવું તમારું છે? ક્લીનનેસમાં સારું છે, ખાસ તો સાયકલિંગ માટે નગરપાલિકાએ એક સાયકલનો સ્પેશિયલ ઓલો રૂટ બનાવવો જોઈએ, ટ્રેક બનાવવો જોઈએ, તો હજી સાયકલિંગ લોકો વધારે કરી શકે. નહીં, બધી સુવિધા સારી, ખાસ કરીને પાણીની ગટર વ્યવસ્થા છે, ચોખ્ખાઈ છે, વ્યવસ્થા સારી છે એકંદરે. રહેવા જેવું ગામ છે ને? હા, રહેવા જેવું કામ. ખાલી છાપામાં જ બીવડાવે છે ને? નહીં, છાપા બહારના લોકો બીવડાવે, અંદર નહીં કોઈ. અલગ મિજાજ, અલગ વિચારના લોકો, એમનું એક ફરિયાદ છે, ખૂબ સારું છે, પાણી આવે છે, રસ્તાઓ તો તમે જો ચોખ્ખા ચણાક રસ્તાઓ છે, ડ્રેનેજ સિસ્ટમ સારી છે, ઇલેક્ટ્રિસિટી ભલે સ્ટ્રીટ લાઇટો સારી છે. એક જ એમને દુઃખ છે કે એમને આટલા બધા સરસ શહેરને દૂર બેસીને સોશિયલ મીડિયામાં અને માધ્યમોમાં ગોંડલને મિર્ઝાપુર સાથે જે સરખાવવામાં આવે છે, હકીકતમાં એવું નથી. ગોંડલ શાંત, સંસ્કારી અને રહેવું ગમે એવું શહેર છે, અને દેશના કેટલાક નયનરમ્ય રહેવું ગમે બાંધણીની દૃષ્ટિએ, નગર રચનાની દૃષ્ટિએ ખૂબસૂરત ગામ, અને કેટલાક શહેરો એટલા લકી હોય છે કે આઝાદી પહેલાંના જે શાસકો હતા એટલા બધા વિદ્વાન હતા. આખા દેશમાં સૌથી વિદ્વાન ગણી શકાય એવા ગોંડલના ભગવતસિંહજીએ હું પણ ગૌમંડળ કહેતો હતો, પણ હમણાં એક રીડિંગ કરતા મિત્રએ કીધું કે એકચ્યુઅલ વર્ડ છે ભગવત દ્રોહ મંડળ. એના વિના ગુજરાતની કલ્પના ન કરી શકીએ. ગુજરાતની અસ્મિતા, ગુજરાતી અને કોણ શાસકો જ્યારે એ દોરમાં એમણે કર્યું કે લખનઉ હોય, રામપુર હોય કે બીજા બધા જે રાજાઓ હોય સાઉથના, વિજયાનગરના, એ લોકો જ્યારે નૃત્યમાં, વિલાસિતીમાં રચ્યા પેચ્યા હતા, ત્યારે આ શહેરના રાજા એટલા બધા વિદ્વાન, એટલા બધા પ્રજાવત્સલ હતા કે એમણે અદ્ભુત નગર રચના, મહિલાઓને શિક્ષણ કમ્પલસરી, અને સદીઓ સુધી જ્યાં સુધી ગુજરાત જીવશે, છેલ્લો ગુજરાતી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ભગવત ગૌ મંડળ માર્ગદર્શન આપશે. એટલું અદ્ભુત કામ કોઈએ કર્યું જ નથી. તો એ ગોંડલ શહેરમાં છીએ. આપણી સાથે આ શહેરમાંના લોકો, પ્રબુદ્ધ નાગરિકો, રાજનીતિ સાથે જોડાયેલા મિત્રો બતાવો તો બહુ મોટી સંખ્યામાં લોકો પ્રેમપૂર્વક, ભાવપૂર્વક આવ્યા છે TV13ની ચૂંટણી યાત્રામાં. આપણે વાત કરશું. પ્રજાવત્સલ ભગવતસિંહજીએ જે ગોંડલને મોડર્ન બનાવ્યું હતું તેમાં ખાસ કરીને એ સમયમાં બધાનો સિંહ ફાળો હતો. હાલમાં પણ જે ભૂતકાળનું ગોંડલ હતું એને પણ વધારે અમે મોડર્ન કેવી રીતે બનાવી શકી, કેવી રીતે ગોંડલને વધારે સુખાકારી આપી શકી, તેના માટે અમારી જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની એ વર્ષોથી પ્રયત્નશીલ છે, અને ખાસ કરીને ગોંડલનો વિકાસ એ જ અમારો મંત્ર છે. ગોંડલમાં જેમને શાસક તરીકે રહ્યા છે નગરપાલિકામાં, એ પરિવારના સદસ્ય આપના વાઇફ પ્રમુખ હતા. તો આ શહેરમાં તમે શું કર્યું અને નવું પ્રાયોરિટીમાં શું કરવું જોઈએ જેથી શહેર વધુ ખૂબસૂરત થાય, ગુજરાતનું અને દેશનું નંબર 1 ટાઉન સિટી બને? આમ તો ગોંડલ ભૌગોલિક રીતે ગુજરાતમાં જે કેન્દ્ર સ્થાને સૌરાષ્ટ્રમાં છે એ રીતે ભૌગોલિક રીતે ઉદ્યોગની દ્રષ્ટિએ ખૂબ મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલની અંદર છે, એટલે વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ અને શિક્ષણની દ્રષ્ટિએ મહાનગરપાલિકા જે કક્ષા હોય એ કક્ષાનું વહીવટ, એ કક્ષાનું શાસન ગોંડલમાં હોવું જોઈએ. પરંતુ અત્યારે સરકારના જે ધારાધોરણ છે એ પ્રમાણે નગરપાલિકા અવર્ગની ગોંડલને મળી છે, ત્યારે ગોંડલની અંદર 11 વોર્ડ છે. આ 11 વોર્ડના જે અલગ અલગ ચૂંટાયેલા હોદ્દેદારો ગત ટર્મમાં હતા એમની રજૂઆતો નગરપાલિકાને મળતી, અને નગરપાલિકામાં જે જનરલ બોર્ડની અંદર જે ઠરાવો નક્કી કરવામાં આવે એમની રજૂઆતના આધારે એનું તાત્કાલિક અમલ થાય એ રીતે છેલ્લા 5 વર્ષમાં ગોંડલમાં રસ્તાઓ છે તમામ, એટલે પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ લાઇન, ગટર લાઇન, બરાબર, સફાઈ એકદમ સરસ મજાનું સેનિટેશન શાખાનું કામ. તમારા શહેરમાં કેટલી વ્યવસ્થા છે ને વધુ શું સારું થઈ શકે પ્રાયોરિટીમાં? અત્યારે હું ગણું તો લગભગ ગોંડલના 90% રોડના કામ નગરપાલિકા દ્વારા પૂર્ણ થઈ ગયા છે.
જે નવી સોસાયટી ડેવલપ થતી હોય ત્યાં રોડના કામના ખાતમુહૂર્ત પણ ગોંડલ નગરપાલિકાએ કરેલા છે. અત્યારે કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. બીજું તમને કહેવા માગું છું કે અત્યારે અમે આવતા સમયમાં ગોંડલ નગરપાલિકા એક સ્ટેડિયમ સરકાર પાસેથી માગે છે જગ્યા, અને એક ક્રિકેટનું સ્ટેડિયમ બનાવવા માગે છે. અચ્છા, ક્રિકેટ, કારણ કે તમારા તો સંસદ સભ્ય મનસુખભાઈ છે, તો મનસુખભાઈ દેશના રમતગમત પ્રધાન છે. હમણાં આવે છે કોમનવેલ્થ અને પછી તરત જ આવે છે ઓલિમ્પિક પણ આવે છે, તો એના માટે ક્રિકેટ સ્ટેડિયમની માંગણી કરી છે. બાકી તમે શું કહેવા? વર્તમાન સમયમાં હમણાં ગત ટર્મમાં જ અમારી બોડી દ્વારા 6 કરોડ રૂપિયાનું, જે આપ રમતગમતની વાત કરો છો, 6 કરોડ રૂપિયાનું આશાપુરામાં એક પ્રોજેક્ટ પાસ કરેલ છે. તેમાં ઇન્ટરનલ બધે ગેમનો ને પ્લાન છે અમારો. બીજું હમણાં રોડની વાત કરી 90%. હવે સિટીમાં તો એવી પોઝિશન છે કે હમણાં અમારા ધારાસભ્યના પ્રયત્નથી અમે આઇકોનિક રોડ બનાવીએ છીએ, જે મેટ્રો સિટીમાં. હા, વછેરાના વાડામાં એનું સેમ્પલ પર તૈયાર છે. 6-7 દિવસમાં અમે પબ્લિક સમક્ષ મૂકશું. હા, બોલ. ગોંડલને અમે ખાસ કરીને પાયાથી નવું મોડર્ન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ગોંડલને 156 કરોડ રૂપિયાની ભૂગર્ભ યોજના આપી છે. આ યોજના પછી નીચે અત્યારે જે યોજના ચાલુ છે, ચાલુ છે યોજના કાર્યરત. ગટરનો કોઈ સમસ્યા ખરી? બિલકુલ નહીં. પૂરા ગોંડલની અંદર ભૂગર્ભ ગટર યોજના છે. એની ઉપર 100 કરોડથી વધારાના ખર્ચે ગોંડલના રોડ રસ્તા બન્યા છે. ઓછામાં ઓછા 40 કરોડના ખર્ચે ફૂટપાથનું કર્યું છે. 10,000થી વધારે સ્ટ્રીટ લાઇટો નાખી છે. દરેક વોર્ડ વાઇઝ બને ત્યાં સુધી અમે ગાર્ડન કરવાનો પ્રયત્ન કર્યો છે. ગાર્ડન ઘણા બધા થઈ ગયેલા છે. આવતા દિવસોની અંદર ગાર્ડનની બનાવવાનું છે. શહેરમાં શું થવું જોઈએ ફરી? શહેરમાં વિકાસમાં જોઈએ તો મારા પૂર્વ વક્તાઓ જે વાત કરી લગભગ વિકાસમાં કાંઈ બાકી નથી, પણ આગામી સમયમાં અમારા ધારાસભ્ય શ્રી દ્વારા પ્રયત્ન છે કે ગોંડલમાં એક સારો રિવરફ્રન્ટ મળે. શું કરવું જોઈએ, શું થવું જોઈએ? અમારા ગોંડલમાં આપણે રિવરફ્રન્ટ છે, પછી ગેસની લાઇન જે હજી અપકમિંગમાં છે, આવવાની છે, હજી એ પણ થવાનું છે. અને બીજી વસ્તુ કે સ્ટેડિયમમાં કોઈ નવી જગ્યા સારી એવી ફાળવી આપે તો વધારે સારું રહેશે એમ. તો આ ભાઈ તમે કેમ ચૂકી ગયા? રિવરફ્રન્ટ નથી ના, રિવરફ્રન્ટ માટેની યોજના તૈયાર છે. આખું પ્લાનિંગ તૈયાર થઈને આવી ગયું છે. ગોંડલી નદીની બંને બાજુ અત્યારે સાફ સફાઈ ચાલુ છે, બરાબર. એ દરમિયાન ચૂંટણી આવતા મર્યાદાના કારણે ખાલી કામ ટૂંકમાં કેન્સલ નથી, એમને ફરીથી આગળ વધારવાનું છે. અને ટૂંક સમયની અંદર જ ગોંડલી નદીને બાંધીને અમદાવાદમાં જેમ રિવરફ્રન્ટ તૈયાર થયો છે એવો રિવરફ્રન્ટ તૈયાર કરવાનો જ છે. આ તો ગોંડલમાં સત્તાધીશો અને કોમન મેન સાથેનું TV13ની ચૂંટણી યાત્રા. અલગ અલગ ટાઈપના અલગ અલગ મિજાજના લોકો મળતા હોય છે. અમે આમાંથી શો કરતા જાય છે, શીખતા જાય છે. તો આ તું ગોંડલ નવાનગર તરફ અમારી યાત્રા ચાલુ રહેશે. નમસ્કાર, TV13 ગુજરાતીની ચૂંટણી યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે. મધ્ય ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને મહાનગરોમાં સ્થાનિક સ્વરાજ્ય એક એવો વિચાર હતો કે દરેક માણસને પોતાના ગામમાં શાસન કરવાનો હક મળે, પોતાના ગામને સરસ રીતે સમજી શકે, એટલે એક વ્યવસ્થા બનાવવામાં આવેલી. પરંતુ અહીંયા આપણે જે ઊભા છીએ, 1936માં કૃષ્ણકુમારસિંહજીએ ગોહિલવાડમાં એક ધારાસભાની શરૂઆત કરેલી. એના પ્રથમ જે ધારાસભ્ય હતા એ રામબાપુ ખુમાણ ગોબા સ્ટેટથી હતા. લગભગ 8 વર્ષ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા. એ સમયે જે સિસ્ટમ રાખી દીધી, ત્યારે ચૂંટણીઓ નહોતી થતી, પરંતુ એક એનું મોનિટરિંગ સિસ્ટમ હતી, એક પેરામીટર હતું કે જેને ખેતી સાથે નિસ્બત છે, જેને વિજ્ઞાનની ખબર પડે છે, કૃષિ વિજ્ઞાનની ખબર છે, એમને લેટરલ એન્ટ્રી એટલે ચૂંટાયા વગર જે લેટરલ એન્ટ્રીની જે માથાકૂટ ચાલે છે ને, પણ મોટાભાગનું સારું કામ જે કહી શકાય આધાર કાર્ડથી લઈને તમામ એ લેટરલ એન્ટ્રી દ્વારા જ કરવામાં આવ્યું છે. ખેર, એ વિષય જુદો છે. આજે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કવરેજ માટે મોટાભાગે મેટ્રો સિટીમાં ફરતા હોય છે ન્યૂઝ ચેનલવાળા. આજે અમે ભાવનગર અને અમરેલીની બોર્ડર પર આવેલા ગોબામાં આવ્યા છે. અહીંયાથી 5-7 કિલોમીટર ગારિયાધાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ સાઈડમાં સાવરકુંડલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરીશું. આપણી સાથે જે લોકો છે એ સમયાંતરે ક્યાંક ને ક્યાંક એમણે સ્થાનિક સ્વરાજમાં શાસન કરેલું છે, બાકીના લોકોએ મત આપેલા છે, પણ આમને નિસ્બત છે, આમના પ્રશ્નો જુદા છે. જે રીતે મેટ્રો સિટીમાં જે પ્રોબ્લેમ હોય છે કે પાર્કિંગ નથી,
ટ્રાફિક જામ નડે છે, ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ જાય. અહીંયા જુદી સમસ્યા હોય છે. અહીંયા આખો વિસ્તાર સિંહોનો વિસ્તાર છે, તો અહીંયા રાની પશુઓનો ત્રાસ. પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા લોકોએ કેવા કામ કર્યા છે અને કેવા કરવા જોઈએ એની શરૂઆત કરીશું. સૌ પહેલાં હું આપને પૂછીશ કે જે ચૂંટાયેલા સદસ્યો છે એમનું પ્રથમ કર્તવ્ય શું હોવું જોઈએ? સ્વરાજ્ય એટલે કે પોતાનું રાજ્ય. જે ગામડાના જે પ્રશ્ન અને સિટીના પ્રશ્નમાં મહેન્દ્રભાઈ બહુ ફેર હોય છે કે ભાઈ અહીંયા ખેતીની મેન જો કાંઈ જે રોજગારી છે ખેતી છે, ખેતી આધારિત અહીંયા છે. એટલે પહેલી તો પ્રથમ તો અહીંયા પાણીની જરૂરિયાત છે. બીજી જે જંગલી પ્રાણીઓ છે એનો પણ બહુ ત્રાસ રહે છે. એટલે તાલુકા પંચાયતના ચૂંટાયેલા કે જિલ્લા પંચાયતના સભ્યો આમાં મદદરૂપ થઈ શકે ખરા ઈચ્છે તો? એ ઈચ્છે તો ખાલી રજૂઆત કરી શકે છે, એ સરકારમાં તો નથી. એ તો જે સ્થાનિક આ લોકો જે અત્યારે ચૂંટાય છે, કારણ કે આની માટે જંગ છે, ખબર ને, ટિકિટ માટે ગોડફાધરના પગ પકડવાનું, જેને ટિકિટ મળી ગઈ જાણે જંગ જીતી ગયો એમ ઠેકડા મારે, તો આમાં એટલો બધો ઉત્સાહ કેમ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને કોઈ પાર્ટી ઉપર જાજુ નથી રાખતું, વ્યક્તિને વધારે પસંદ કરે છે કે ભાઈ કોણ વ્યક્તિ કેવો કામ કરી શકે છે. બાકી એ રજૂઆત કરવાનો અને ગામના જે કાંઈ વિકાસના કામો છે એ થ્રુ થાય, એનાથી કેવા કામો થયા છે આપણે પૂછીએ. આપણી સાથે એક બીજા મિત્ર છે, એમને પૂછીએ તમારા આખા વિસ્તારમાં જે ચૂંટાયેલા સદસ્યો છે એ કેવા કામ કરે છે? કામ તો ઠીક છે, પણ અહીંયા જેમ મુનાભાઈ કીધું કે ભાઈ પાણીની જરૂરિયાત છે. બનાસકાંઠામાં પાણી તો આવતું હોય તો અમારા અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકામાં કેમ પાણી નહીં? સિંચાઈ યોજના નર્મદાની આ વિસ્તારમાં કામ કેવા થયા છે? આ વિસ્તારમાં ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લેવલના જે કામ થવા જોઈએ, કારણ કે આ કોઈ લોકસભાની ધારાસભાની નથી. એમની વાત સાચી છે, સિંચાઈનું આવવું જોઈએ, પણ એ આ વિધાનસભાની ચૂંટણીનો પ્રશ્ન છે. સ્થાનિક સ્વરાજના લેવલે લોકોએ તમારા વિસ્તારમાં કામગીરી કેવી કરી? આ વિસ્તારમાં કામગીરી સ્થાનિક લેવલે ઘોબા ગામમાં 2 આરસીસી રોડ મોટા મોટા 3 કરોડના ખર્ચે ચાલુ છે. પછી શેત્રુંજી નદી ઉપર 12 કરોડના ખર્ચે પુલ બને છે. એટલે અને પાણીની સગવડ ને ગટરની સગવડ ઘોબા ગામમાં અને આજુબાજુના ગામમાં ઉપલબ્ધ છે જ છે. આપણે વધુ એક મિત્રને પૂછીએ, તમારા વિસ્તારમાં કેવા કામો થયા છે અને રહી શું ગયું છે? ગામમાં કંઈ બાકી નથી અત્યારે, તો કામ સારા કર્યા છે અને કામ ચાલુ છે. તમે? નહીં, કામ ખૂબ જ સારા કરે છે સરકાર. અત્યારે રોડ રસ્તા હોય, સિંચાઈ માટે અને ચેક ડેમને એવી પણ યોજનાઓ સરકાર લાવે છે ને અત્યારે. વચ્ચે અહીંયા જે મિત્રો બેઠા છે એમને આપણે પૂછીએ. નહીં, કામ બધા ફર્સ્ટ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ. આપ શું કહે? કામ બધા સારા. તો આમ થવું જોઈએ. સ્વચ્છતાનું કામ કેવું? સારું. પાણી આવે છે? હા, પાણી આવે છે. પંચાયતે જે કામ કરવું છે એ કરી નાખે છે? હા, સારું કર્યું. હા, વાંચો. શું આંગળી ઊંચી કરીને કહેવાનું? હા, આંગળી ઊંચી કરી. તો ના કામ ખરેખર જે સત્તા, મને ખબર નથી કોણ અહીંયા પંચાયતમાં છે, પણ કામ સારું કરે છે. શું વધારે સારું? કારણ કે લોકો તો ખુશખુશાલ છે કે બહુ સારું. તો તમને શું લાગે? એક પ્રશ્ન બીજો પણ છે કે આ જે વિસ્તાર છે ને એમાં શેત્રુંજી નદી રેલે છે દર વખતે, એટલે ધોવાણ વધારે થાય. ધોવાણ થાય ત્યારે ખેડૂતોને માટી પૂરવી પડે છે. એ માટી પૂરવા માટે ચેકડેમ કે તળાવમાંથી લેવા માટે આ સરકાર મંજૂરી નથી આપતી, અને આપે છે તો છેલ્લે લાસ્ટમાં 1 મહિનો સુજલામ સુફલામ યોજનામાં આપે છે. બાકી ખરેખર પરમેનન્ટ આ છૂટ આપી દેવી જોઈએ ખેડૂતને. જ્યારે માટીની જરૂર હોય ત્યારે એ માટી લઈ શકવા જોઈએ. જો પ્રશ્ન તો છે જ એમ કે હાવ રામરાજ નથી, પણ પ્રશ્ન હતો એ કીધો જો ને. હે ને? હા, માટી આપવી જોઈએ. માટી આપી. તો ભાઈ જે કોઈ જેના જે ડિપાર્ટમેન્ટમાં આવતો હોય, કારણ કે શેત્રુજીનો બહુ મોટો ઇસ્યુ છે અને આ એક જ ભાઈ વિરુદ્ધમાં બોલેલા ઘડીએ અહીં જવું પડશે. તમે આ બાજુ ભાઈ આવો. આ હાથ ખોટનો એક વિરોધી છે આપણી પાસે. એમને આ બધા તો કંઈક બહુ હોનું છે. બીજું તો હું તો એકલો જ છું અહીંયા. તો કાંઈ વાંધો નહીં, બોલવો ને, એમાં કાંઈ વાંધો નહીં. પ્રશ્ન તો ઘણાય છે. વિકાસ તો અહીંના સ્થાનિકના જે આગેવાનો હોય એનાથી થતો હોય, કે સરકાર જ વિકાસ કરે એવું તો નથી. તો બાજુનું ગામ પીપળી જ છે અમારે. વિકાસ કરી લે નહીં, ભાજપની સરકાર જ છે ને. ત્યાં થયો છે કે નથી થયો? કાંઈ થયો નથી. વધુ પણ કેટલાક લોકો છે જે તમને જે સારું લાગે એવું કહો. ગામમાં પાણી આવે છે? પાણી આવે. વીજળી? વીજળી આવે. સ્વચ્છતા એટલે સફાઈ? સફાઈ છે રેડી. ગટર?
ગટર રેડી, રોડ રેડી. રામરાજ રામરાજ, દિલુભાઈ, પ્રતાપભાઈ, પથુભાઈ બધાની મહેનત હારી છે. પ્રમોદભાઈ. આમાં ઘણી વાર એવું શું થાય કે સ્થાનિક જે હોય ને, જે લોકો આપણે જે નામ આપ્યા દિલુભાઈ, પ્રતાપભાઈ, પદ્ધુભાઈ, એ થોડા એક્ટિવ હોય, એને જંગ ખેલવો પડે. આમાં તમારે લોકો તમને જ્યારે નેતૃત્વ આપે છે તો મહેનત કરવી પડે. બપોરે 1:30 વાગે ચાટી છાશ પીને હોઈ જાય ને તો વિકાસ ન થાય, કારણ કે એક ગામનો થાય ને આજુબાજુમાં ન થાય. મને ખબર નથી ક્યાં ક્યાં ગામમાં થયો કે નહીં. શું કામ થવું જોઈએ જેથી તમારું શહેર, તમારો આખો વિસ્તાર, પહેલાં તમારો આખો વિસ્તાર માં લોકોને સુખાકારી થાય? હજી અટકે છે શું? સૌની યોજના દ્વારા પાણી આવે ને ગોબામાં, તો ખેડૂત અને મજૂર બંને સુખી થાય. દાખલા તરીકે તમે એવું સમજો કે કોઈ વરસ નબળું ગયું હોય, 2 ઇંચ વરસાદ પડે પછી 2 મહિના વરસાદ ન પડે, તો સૌની યોજનાનું પાણી, એ પાણી અહીંયા અમારે આવતું નથી. એની દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ થાય, ડ્રીપ ઇરિગેશન વગેરેથી, જેથી મજૂરને લાભ થાય. અમારા વિસ્તારમાં 30 મણ જેટલો કપાસ થાય છે, પણ પાણીના અભાવને લીધે કોઈ વર્ષ 15 મણ થાય, કોઈ વર્ષ 20 મણ થાય. પાણી પહોંચાડે તો આ ગામમાં કોઈ બીજી જરૂર નથી. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના એ બધી ગ્રાન્ટો લઈ આવે છે સમયસર? હા, અમારે પ્રમોદભાઈ ઘણી ગ્રાન્ટ લાવ્યા છે. અમારા ગામમાં બધી ગ્રાન્ટ આવે છે, સરપંચ બધા ગ્રાન્ટ આપે છે ને થાય છે, કામે થાય છે. અમારા ગામમાં અમારે ચેલેન્જ કરવી છે કે અમારા ગામની હારે કોઈ પણ ગામ આજુબાજુમાંથી જોઈ લો, અમારા ગામમાં 20-25 કરોડના કામ શરૂ છે હાલ. શેત્રુંજી નદીનો બ્રિજ, 66 kV, ગામમાં રિંગ રોડ, ગામમાં ગટર, ગામમાં 10 વર્ષથી તો ઘેરે ઘેરે મીઠું પાણી, નર્મદાનું પાણી આવે છે. અમારા ગામમાં થાય છે કામ. તો આ રીતે છે ને, નેતાઓ ચેલેન્જ જો કરે ને, આની હરીફાઈ કરવી જોઈએ. જાજો માલ ઉપાડે છે કોણ એની નહીં, પણ વિકાસના કોણ કામ કરે છે ને એની ચેલેન્જ થવી છે. 10 વર્ષથી દરેક ઘરે શુદ્ધ પેયજળ, પીવાનું પાણી આવે છે. 15 કરોડના નાનકડા ગામમાં 15-20 કરોડના કામથી તો આખું ગામ મઢાઈ જશે, હે ને? આ બની રહ્યું છે ના, થઈ ગયું છે. છેલ્લા 8 વર્ષથી અમારા ગામમાં 1 યરમાં એવું ગણો ને તો નોર્મલ ડિલિવરી રેશિયો આજુબાજુના ગામ ઠાંસા, લુવારા, પીપળી, ફીફાદ, ત્યાંના લોકોની ગણો ને તો 100થી વધારે એક વર્ષમાં ડિલિવરી રહેતી છે અહીંયા, નોર્મલ ડિલિવરી. અને દવાખાનું છે. પાછી અમે 2016ની અંદર એક મોટી સ્કૂલ બનાવી હતી, જે આયુર્વેદિક દવાખાનું છે ગોબામાં, સ્કૂલ બનાવેલી છે, જે અમારા ગામની દીકરીઓને વંડા, ગારિયાધાર સુધી બસમાં ભણવા જવું પડતું હતું. એ અમારા ગામમાં 12 ધોરણ સુધીની સ્કૂલ ચાલે છે સરકારી. તમને બધું મોઢે છે, તમે જ બોલો. આ બધું ફાવ્યું આનંદ સદસ્યો છો. અત્યારે અમારા તાલુકા પંચાયતનું કામ ચાલુ છે, પછી 66 kVનું કામ ચાલુ છે, શેત્રુંજીના પુલનું 12 કરોડના કામને ચાલુ છે, પછી પીપળીથી ઘોબાના પુલનું કામ ચાલુ છે, પછી નુરાપીર આશ્રમ ટિકિટ મળી કે 60માં ઉલ્લી ગયા? 60માં ઉલ્લી ગયા. બહુ ઉપાધિ છો ના. આમ જુવાન છે, હજી તાને કહે તો હજી 10 ચૂંટણી લડી નાખે, પણ 60માં ઉલ્લી ગયા ને? ઉલ્લી ગયા બંને ચૂંટણી. કોંગ્રેસ ભાજપમાં ચૂંટણી લડ્યા છે, એકબીજાને ખભે હાથ રાખીને બેઠા છે. આ ખરેખર લોકશાહીની મજા છે એમ. મારું શું કહેવાનું ગુરુભાઈ, આનું થોડુંક કંઈક ટ્રેનિંગ દેવી જોઈએ 6 મહિના પહેલાં, કે ભાઈ જે લડવાના છે એ આનું ભણી જાઓ, કારણ કે આમાં ખબર જ નથી પડતી કે ચીપ એ તો ઉમેદવાર મળે જ નહીં. ટ્રાય કરીએ ને, આખી દુનિયામાં શિક્ષિત લોકો આવે છે સત્તામાં. લોકો આવે છે, વાત હાચી છે, પણ શિક્ષિત છે ને અત્યારે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય હાલતા નથી. અટાણે ખોટું બોલી શકે એ હાલી શકે. રાજનીતિની ખરેખર ભારતીય રાજનીતિની આ કરુણાંતિકા છે. એવરેજ લોકોને એવું લાગે છે કે રાજનીતિમાં જે ખોટું બોલે, હળહળ ખોટું બોલે, હવે ખોટું બોલે, એ સડસડાટ નીકળી જાય. અને જે લોકો શિક્ષિત, એટલે બધું જ એવું નથી હોતું, પણ મોટે ભાગે એવું હોય છે. દાખલા કે તમે જો કે તમારા નાનકડા ગામમાં જે લોકો આનું સંચાલન કરે છે, તો એક આનંદની કે 25 કરોડના કામ જો પંચાયતના સદસ્યો, સરપંચ, જિલ્લા પંચાયત કરતા હોય તો એ બહુ મોટી વાત કહેવાય. એટલે એનો અર્થ એમ થાય કે સરકાર તો પૈસા દેવા તૈયાર જ છે, હે ને? તમારે યોગ્ય જગ્યાએ પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાની જરૂર છે. જે પ્લેટફોર્મની જેને ખબર જ નથી એ છૂટાઈ જાય તો કામનો શું?
એટલે જ કહું છું, જો પ્રશિક્ષિત હોય તેને ખબર પડે કે ભાઈ આ ગામમાં આ એક મિત્રે કીધું કે આજુબાજુના ઘણા બધા ગામમાં સારા દવાખાના તમારે છે, રોડ નથી તમારે છે. તો આના માટે જનતાએ એવા જાગૃત લોકોને ચૂંટવા જોઈએ. વધુ એક મિત્ર સંજયભાઈ, તો આપણે તે મતદાતા હોય એને પણ મૂળભૂત ખ્યાલ નથી કે આપણે મતની કિંમત શું છે અને મત કોને આપો. અત્યારે તમે આવો, અમારું માતાજીનું મંદિર હોય, મઢ હોય, એમાં 50,000 લખાવો એટલે અમારા ફળિયાના મત તમને થઈ ગયા. મોસ્ટ ઓફલી એવું જ હાલે છે ને. પાર્થભાઈ બહુ આમ સટીક વાત કીધી છે. ખરેખર જો લોકશાહીને ટકાવવી છે, સુસંસ્કૃત લોકો અથવા કોઠા સૂઝવાળા, અને ચૂંટણી સમયે નાનકડી એવી લાલચમાં નહીં આવી, 5 વર્ષના વિકાસને જોવું જોઈએ. આપ કઈ કહેશો? જી સર. મારું એમ કહેવાનું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે, નેતા કોઈ પણ રાજ કરતો હોય, જ્યારે ચૂંટણીને સભ્યોની પસંદગી કરવામાં આવે ત્યારે જે એના હગાવાલા કે એનો કોઈ સગા સંબંધી ઓરો હોય એને ટિકિટ ફાળવવામાં આવે છે કે ગ્રેજ્યુએટ વ્યક્તિને પણ પસંદ કરવામાં આવે છે? આ એક જે બધા જ પક્ષના હાઈકમાન્ડને છે કે મોટાભાગે એવું જોવાય છે કે કાંઈક ને કંઈક એનું કનેક્શન નીકળી જાય. આપણે થોડુંક આમ બિલોરી કાજ રાખીએ ને, કંઈક જમાય હોય, વેવાય હોય. જોકે ધીમે ધીમે એમાંય પરિવર્તન આવે છે. તો આ તું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઘોબા બેઠકથી આખો વિસ્તાર સિંહોનો છે. અહીંયા આખી ઉપાધિ જુદી, પણ જોકે જિંદાદિલ લોકો છે. સિંહ કદાચ ગાય ભેંસને મારે તો પણ બહુ દુઃખી નથી થતા. લોકોને ઉત્સાહ છે, લોકો મત પણ આપે છે અને દર વખતે વિશ્વાસ મૂકે છે. પણ નેતાઓનો એક ફરજમાં આવે છે કે એ લોકોની જે લોકોએ એમને જે મત આપ્યા છે એમાં એ કાઠિયાવાડીમાં કે એમ ફગે નહીં. 5 વર્ષ યાર બધાને પછી હોયું જવાનું છે. એક એવું ઉત્તમ ગામ, ઉત્તમ શહેર, ઉત્તમ મેટ્રો બનાવવું જોઈએ. સ્થાનિક સ્વરાજમાં એ જ હોય છે. તો TV 13ની આ ગ્રામીણ વિસ્તારની રજૂઆત તમે જો, લોકોને મજા, એટલે લોકોને ગમે છે આવું બધું. અમે TV 13ને સાંભળવા માટે બહુ મોટી સંખ્યામાં, હું નરેશભાઈને વિનંતી કરું કે એકવાર બધા, અને આ લોકશાહી સાથે 200 વર્ષથી સંકળાયેલો અડીખમ ગઢ છે. જોકે આ એ વખતે બન્યો હતો, નહીંતર તો અત્યારના કોન્ટ્રાક્ટરો તો બહુ પીંજણ થતો. આ હતું TV 13નું હળવી શૈલીમાં, હળવી રીતે હસતા હસતા એક ડિબેટ, જેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને કેવા ટાઈપનું શાસન કરવું જોઈએ એ કીધું છે. વધુ એક નગર તરફ અમારી યાત્રા નીકળી રહી છે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા S. મોતીરામ, સુરત. સ્વાદ સંબંધ બનાવે.